So students, let's discuss the second read of the first unit. પહેલા યુનિટનો આપણે જે સેકન્ડ રીડ જે છે એન્ડ ઇટ્સ અ પોએમ કવિતા છે તેની ચર્ચા કરીએ. સનરાઇઝ ઓન ધી કાંચનજંગા એન્ડ ધ પોએટેસ ઓફ ધીસ પોએમ ઇઝ ક્રિસ્ટીના અલ્બર્ટ્સ, કવિયત્રી છે. મિત્રો, હવે બિફોર ડિસ્કસ અ ટોપિક કાંચનજંગાનો ટોપિક ડિસ્કસ કરીએ, પોએમ ડિસ્કસ કરીએ એ પહેલાં આપણે એ જોઈ લઈએ કે આ કાંચનજંગા છે શું. કાંચનજંગા પોએમ જે છે આપણી અંદર, તો કાંચનજંગાનું મહત્ત્વ શું છે, કાંચનજંગા છે શું, તો એના વિશે થોડીક માહિતી હવે આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે. ખાલી આપણે ટેક્સ્ટબુક ભણી લઈએ એ પણ યોગ્ય ન કહેવાય. તો એના કેટલાક ફેક્ટ્સ જોઈ લે, બિકોઝ ઇટ્સ અ વેલ નોન હેરિટેજ ઇન ધ વર્લ્ડ, કે દુનિયાનું એક વર્લ્ડ હેરિટેજ કહેવાય એમાં પણ સ્થાન મળેલું છે. તો એના વિશે થોડીક માહિતી એકત્રિત કરી લઈએ. તો સૌથી પહેલાં તો કાંચનજંગાની ઊંચાઈની વાત કરીએ તો દુનિયાનો 3જા નંબરનો સૌથી ઊંચો પર્વત જે છે, અને ભારતનો સૌથી ઊંચો પર્વત હોય તો એ કાંચનજંગા છે. તેની હાઇટ, કારણ કે હવે એની ઊંચાઈ પ્રમાણે જ એનું કદ નક્કી થાય છે, તો એની હાઇટ જે છે તે 18,586 મીટર છે. એન્ડ ફીટમાં વાત કરીએ તો 28,169. આટલી ઊંચાઈ ધરાવતો પર્વત છે. હવે કાંચનજંગાને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. અલગ અલગ ભાષાઓમાં, અલગ અલગ બોલીઓમાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કાંચનજંગાનો જે એકચ્યુઅલ અર્થ જે કાઢવામાં આવે છે તે કંઈક આ પ્રમાણે છે: ધ 5 ટ્રેઝર ઓફ સ્નો, એટલે બરફના 5 ખજાનાઓ. કયા કયા? તો ગોલ્ડ, સિલ્વર, જ્વેલ, ગ્રેન એન્ડ હોલી બુક્સ, પવિત્ર પુસ્તકો. એમ એ જ પ્રમાણે જે સંસ્કૃતમાં તેનો અર્થ જોવાનો પ્રયત્ન કરીએ તો એવું થાય છે કંચન એટલે સોનું, અને ગંગા એ પ્રદેશમાં વહેતી નદી. તો સંસ્કૃત ભાષામાં તેનો અર્થ કાઢવામાં આવે છે સોનાની જેમ નદી ચમકી રહી છે. ત્યાંના જે સ્થાનિક લોકો, લોકલ લોકો જે છે તેને સવલુંગમાં તરીકે પણ ઓળખે છે, જેનો અર્થ થાય છે પર્વત, જેને આપણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. એ જ પ્રમાણે કિરાત ધર્મમાં પણ એનું ખૂબ જ મહત્ત્વ આવેલું છે. બહુ પવિત્ર આ પર્વતને માનવામાં આવે છે. અને આપણને ખબર જ છે કે નેપાળ એન્ડ ઇન્ડિયા, ધીઝ આર ધ કન્ટ્રીઝ દેટ ધ વેરી સ્પિરિચ્યુઅલ ઇન ધ વર્લ્ડ. દુનિયામાં એક બહુ અલૌકિક મહત્ત્વ, ધર્મના નામે બહુ વધારે મહત્ત્વ ધરાવે છે. એ જ પ્રમાણે કે બીજી મહત્ત્વની વાત છે, જાણવા જેવી વાત છે કે ત્યાંની સ્થાનિક આદિજાતિના લોકો જે છે તો આ પર્વતને દેવતા તરીકે પૂજે છે. અને ત્યાંની જે કુળદેવી છે, તેમની કુળદેવી પ્રથમ આરોહી જેને કહેવાય, એણે વચનમાં પાડ્યું હતું કે તેઓ પર્વતની ટોચ પર, શિખર પર ક્યારેય પગ મૂકશે નહીં. અને આજે પણ મિત્રો એ પરંપરા હજુ તેમના લોકાલિટીમાં, તેમની જાતિમાં એ પરંપરા હજુ પણ ચાલુ છે. બીજી એક મહત્ત્વની વાત તમને કહું મિત્રો, તો એવું કહેવાય છે કે એક ખતરનાક હિમમાનવ આ પ્રદેશમાં વસે છે અને એ લોકોને મારી નાખે છે એવું કહેવામાં આવે છે. કેટલાક પર્વતારોહકોએ તો તેને માઉન્ટેનર્સ જે દર વર્ષે આવે છે, ફોરેનર્સ આવે છે, ઇન્ડિયન્સ જે જાય છે પર્વતને સર કરવા માટે, તો એ લોકોએ એવો દાવો પણ કર્યો છે કે તેમણે આ હિમમાનવ જોયો છે. તમે જોઈ શકો છો, અહીંયા હિમમાનવનો ફોટો પણ મેં મૂક્યો છે. તો આ હિમમાનવ તેમણે જોયો છે એવું કહેવાય છે. બીજી એક વસ્તુ કે આ જ કાંચનજંગાને કિલર માઉન્ટેન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે કિલર માઉન્ટેન કેમ? તો 1990 પછી જેટલા પણ પર્વતારોહકો, માઉન્ટેનિયર્સ, ત્યાં સહેલાણીઓ ત્યાં ગયા છે, તો ત્યાંથી ત્યાં ગયેલા 20% જેટલા પર્વતારોહકો મૃત્યુ પામ્યા છે. તો આ મૃત્યુ દરને, મૃત્યુના આંકને, આ રેશિયોના, આ ડેથ રેશિયોને જોતાં તેને કિલર માઉન્ટેન પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આ તો થઈ કેટલીક વાતો એવી કે જે સ્પિરિચ્યુઅલ છે, ધાર્મિક રીતે સંકળાયેલી છે. પણ જ્યાં એકચ્યુઅલ વાત કરીએ, જે પોએમ પણ એની સાથે સંકળાયેલી છે, કે ત્યાંનો જે નજારો છે, ત્યાંનું જે નેચર છે, ત્યાંની જે કુદરત છે તે જોવા જેવી છે. તો
વર્લ્ડ વાઇલ્ડ ફંડ WWF કહેવામાં આવે છે. તો નેપાળ ગવર્મેન્ટ સાથે કાંચનજંગા કન્ઝર્વેશન પ્રોજેક્ટ ચલાવે છે. અહીંયા રેડ પાંડા, મોન્ટેજ પ્લાન્ટ્સ, એનિમલ્સ એન્ડ બર્ડ્સનું એક ઘર માનવામાં આવે છે. રેડ પાંડા અહીંયા ખૂબ જ જાણીતું છે. સાથે સાથે આ જ કાંચનજંગાને 1 જુલાઈ 2016થી વર્લ્ડ હેરિટેજ પ્લેસમાં પણ તેને સ્થાન મળેલું છે. એટલે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ આ કાંચનજંગા ઓળખાય છે. અને ભારતમાં કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાનના નામે એક સંરક્ષણ ક્ષેત્ર છે. અને આ જ કાંચનજંગાનો કેટલોક ભાગ નેપાળમાં પણ છે. તો નેપાળમાં પણ કાંચનજંગા સંરક્ષણ ક્ષેત્ર તરીકે એક રાષ્ટ્રીય ઉદ્યાન ચલાવવામાં આવે છે. ખૂબ જાણીતું છે, દુનિયામાં બહુ મોટું નામ છે. મિત્રો, આ હતા એવા ફેક્ટ્સ જે આપણે પોએમ આપણી ટેક્સ્ટમાં આપેલી છે તે સાથે જાણવા જોઈએ, કારણ કે માત્ર પોએમ જાણીએ તે બેટ એક યોગ્ય નથી. નાઉ લેટ્સ મૂવ ટુ ધ એકચ્યુઅલ ટેક્સ્ટ. હવે જોઈશું આપણે કે ટેક્સ્ટમાં જોઈએ. હવે ફ્રોમ ધ વેરી ફર્સ્ટ સ્ટાન્ઝા, પહેલા સ્ટાન્ઝાથી જોઈએ આપણને કવિયત્રી આપણી પોએટેસ જે છે શું કહેવા માગે છે અકોર્ડિંગ ટુ ધીસ પોએમ. કાંચનજંગા વિશે શું કહેવા માગે છે, એની ફિલિંગ્સ જે છે તે અહીંયા રજૂ કરે છે. The vapor rise to the morning skies upon the summits hoary. એટલે પહેલા સ્ટાન્ઝામાં શરૂઆતની લાઈનમાં તે વહેલી સવારની વાત કરી છે. The vapor rise, વેપર એટલે ધુમ્મસ, અને નોર્મલી આપણને સવારે જોવા મળે છે. વેપર ધુમ્મસ જે નાના જે વરાળ હવામાં ઉડતી હોય છે તેને કહેવામાં આવે છે. The vapor rise, વેપર જે છે, ધુમ્મસ જે છે તે ઊંચે જઈ રહી છે. કઈ જગ્યાએ? ટુ ધ મોર્નિંગ સ્કાઈસ, જે સવાર થઈ રહી છે ને તે તરફ ધુમ્મસ આગળ જઈ રહી છે. ક્લેડ ઇન ધ પર્પલ ગ્લોરી, જે પથરાયેલું છે, ઢંકાયેલું છે, છવાયેલું છે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, જાંબલી કલરના થી પૂરે આકાશ જે છે, સવારનો આકાશ જે છે તે ઢંકાયેલો છે. While the love light glows on the eternal snows upon the summits hoary, કે જ્યારે શું કહેવાય છે, while જ્યારે ધ લવ લાઇટ ગ્લોઝ, આ પ્રેમનો પ્રકાશ ચમકી રહ્યો છે, ફેલાઈ રહ્યો છે ધીરે ધીરે, ઓન ધ ઇટરનલ સ્નોઝ, કોની ઉપર? ઇટરનલ, અનંત, સ્નોઝ બરફ, કે આ જે બરફની ઉપર, જે અનંત બરફની ઉપર, એવો બરફ કે જે ક્યારેય ખલાસ થવાનો નથી. મિત્રો, એ આપણા ઘરનો ફ્રીજનો બરફ નહીં કે હમણાં કાળોને ઓગળી જાય, ના, અનંત ઈશ્વરનો બરફ છે. અનંત બરફ જે છે તેની ઉપર આ પ્રેમનો પ્રકાશ પથરાઈ રહ્યો છે. અપોન ધ સમિટ્સ હોરી, હોરી એટલે પ્રાચીન, વેરી એન્શિયન્ટ, તો કે આ અતિ પ્રાચીન શિખરની ઉપર બરફ, આ જે બરફ, અનંત બરફ પથરાયેલો છે તેની ઉપર આ પ્રકાશ જે છે તે ફેલાઈ રહ્યો છે. તો શું કહેવા માંગે છે? તો કે જાંબલી રંગના કવરથી આજે સુંદર મજાનો જે આકાશ જાંબલી રંગથી ઢંકાયેલો છે તેની ઉપર મંદ 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 ધુમ્મસ જઈ રહ્યો છે. અને સાથે સાથે જે પ્રેમનો પ્રકાશ છે, આ સવારનો પહેલો પ્રકાશ જે છે તે બરફની ઉપર, જે આ કાંચનજંગાના ઉપર જે કાયમ માટે રહેતો બરફ જે છે તેની ઉપર મંદ મંદ પડી રહ્યો છે. હવે સેકન્ડ સ્ટાન્ઝા, એન્ડ ધ હિમાલયાસ ક્વીન. જો પહેલી લાઈનમાં કેટલો સરસ મજાનો શબ્દ ઉપયોગ કરેલો છે, અહીંયા ઉપયોગ કરેલો છે કે એન્ડ ધ હિમાલયાસ ક્વીન calm and serene returns the heaven greeting. તો કે એન્ડ ધ હિમાલયાસ ક્વીન, અને આ હિમાલયની રાણી calm and serene કેવી છે? એકદમ કામ, શાંત અને ગંભીર છે. અહીંયા કયું બિરુદ આપેલું છે, અહીંયા કયું નામ આપેલું છે આ કાંચનજંગાને? તો કવિયત્રી કે છે હિમાલયની રાણી, અને એના માટે એ કેવી છે? તો કે કામ એન્ડ સેરેન, એકદમ શાંત અને ગંભીર, એવું વિશેષણ અહીંયા ઉપયોગમાં લીધો છે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, bathed in a golden light where the earth and sky are meeting. તો રિટર્ન્સ ધ હેવન્સ મીટિંગ, આપણને રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ બદલામાં આપે છે, સ્વર્ગનો સંદેશો આપણને આપે છે. અને કઈ રીતના? ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. રોબ એટલે હવે તમે જોયું છે કે સફેદ કલરનું આખું જે વસ્ત્ર આવે છે, તમે ખાસ કરીને પાદરીઓને જોઈ શકો છો પહેરેલો હોય છે, તો સફેદ કલરના પોશાકની અંદર આપણને સ્વર્ગનો સંદેશો આપી રહી છે. બેથ ઇન ગોલ્ડન લાઇટ, બેથ એટલે અહીંયા સ્નાન કર્યું, ઇન ગોલ્ડન લાઇટ,
કે સોનેરી પ્રકાશમાં સ્નાન કરીને વહેર અને જ્યાં ધ અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, એવું લાગે છે કે પૃથ્વી અને આકાશ મળી રહ્યા છે. તો શું કહેવા માગે છે કવિ આપણને કે જાણે આપણને આ જે સવારનો જે સૌંદર્ય છે આપણને શું આપ્યું છે? સ્વર્ગનો સંદેશો. એક ખાસ પ્રકારના પોશાક, સફેદ કલરના પોશાક પહેરીને સ્વર્ગનો સંદેશો આપણને આપી રહી છે. અને સાથે સાથે અહીંયા સોનેરી એવું કે સોનેરી કિરણો વાપરેલા છે, એટલે કે સૂર્યોદય થઈ રહ્યો છે. અને જ્યાં પૃથ્વી અને આકાશ મળતા હોય એ જગ્યાએથી સરસ મજાનો એવો સૂર્યપ્રકાશ ફેલાઈ રહ્યો છે. આપણને એવું લાગે છે કે જ્યાં ધરતી અને જે આકાશ છે ભેગા થઈ રહ્યા છે અને ત્યાંથી સોનેરી કિરણ ફૂંકાઈ રહ્યું છે. નેક્સ્ટ, એન્ડ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ પેઇન્ટ her cheeks with fairy fingers. And the morning dews એટલે ઝાકળ. જે ઝાકળ જોઈએ છે ને આપણે સવારમાં આપણે જ્યારે ચાલીએ ત્યારે આપણને ઘાસ પર એમ પાણીના ટપકા જોવા મળે છે, તો એને ઝાકળ કહેવાય. એન્ડ મોર્નિંગ ડ્યુઝ, અને વહેલી સવારના ઝાકળ બિંદુઓ. એન્ડ મેલો હ્યુઝ, કેવું સરસ મજાનું નયનરમ્ય આંખોને ગમે એવું દ્રશ્ય ઊભું કરે છે, એવું છટાવ કરે છે. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, એના ગાલને ફેરી ફિંગર, ફેરી એટલે પરીઓ, દેવીઓના આંગળીઓથી એના ગાલ પર જાણે હાથ ફેરી રહી હોય. તો કે આ સવારનું જે નયનરમ્ય દ્રશ્ય જે છે, ઝાકળના બિંદુઓ જે છે, આપણને એવું લાગે છે કે કાંચનજંઘાના ગાલ પર જાણે ફેરી જે પરીઓ જે છે આવીને એના હાથ પર, એના ગાલ પર કલર કરી રહ્યો, એના હાથથી કલર કરી રહ્યો, આંગળીઓથી રંગ ભરી રહ્યો એવું લાગે છે. while over the rills and the sun-kissed hills. તો while over the rills એટલે જાણો કે ઝરણાની ઉપર, and the sun-kissed hills કે સૂર્ય ટેકરીઓને વહાલ કરી રહ્યો હોય એવું લાગે છે. તો કેવું લાગે છે અહીંયા કે જાણે ઝરણા ઉપર સૂર્યની ટેકરીઓ વહાલ કરતી હોય એકબીજાને, એવો દ્રશ્ય સર્જાય છે. Now this last stanza. So the love light gently lingers, and the breaking day sends the first faint ray of the love's undying fountains. તો શું પહેલી લાઈનમાં શું કહે છે? The love light, પ્રેમનો પ્રકાશ, જેન્ટલી મંદ રીતે, વિનમ્ર રીતે, ધીરે લિંગર્સ એટલે ફેલાઈ રહ્યો છે. એન્ડ ધ બ્રેકિંગ ડે, અને દિવસનો ઉદ્ભવ થઈ રહ્યો છે. સેન્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે, પહેલું ઝાંખું, એકદમ ઝાંખું કહેવાય, દૂધિયું જે છે તે પોતાનો કિરણ પ્રકાશ, સૂર્ય જે છે તે પોતાનો પ્રકાશ આપે છે, કિરણ, દૂધિયો કિરણ, મંદ કિરણ જે છે, ઝાંખું કિરણ ફેલાવે છે. ઓફ ધ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન, અને કેવું દેખાય છે? જાણે અમર પ્રેમનો, અનડાઈંગ એટલે અમર, ને ફાઉન્ટેન એટલે ફુવારો, અમર પ્રેમનો ફુવારાનો જાણે છંટકાવ થતો હોય એવું લાગે છે. તો કવિ શું કહેવા માંગે છે? ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ ઇન ધ બ્રેકિંગ ડે સેન્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે ઓફ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન્સ, કે આ પ્રેમરૂપી પ્રકાશ ફેલાઈ રહ્યો છે. અને એવા જ સમયે ધીરે હવે સમય દિવસ પણ ઉગી રહ્યો છે, અને તે જ સમયે ક્યારેય ન મરી પ્રમાણે એટલે સૂર્યનો પ્રકાશ હવે ધીરે ફેલાઈ રહ્યો છે, તેનો પ્રકાશ પાડી રહ્યો છે. While the hearts feel the thrills. Now in the very last line જે છે એક સેન્સેશન આપણને કવિત્રી આપણી રજૂઆત કરે છે. While the heart feels the thrills of the voice from the hills and the soul that dwells in the mountain. તો કેવું દ્રશ્ય? While the heart feels the thrills, કે હૃદય, while the heart, હૃદય છે, feels અનુભવાઈ રહ્યો છે. શું અનુભવી રહ્યો છે? રોમાંચ અનુભવી રહ્યો છે. એક અલગ જ અનુભૂતિ થઈ રહી છે, રોમાંચની અનુભૂતિ થઈ રહી છે. ક્યારે? ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ. વોઇસ, અવાજ, હિલ્સ, ટેકરીઓ પરથી જ્યારે અવાજો આવી રહ્યા છે ને, ત્યારે હૃદય જે છે એક રોમાંચિત થઈ જાય છે. એટ ધ સેમ ટાઈમ, અને એ સમયે ધ સોલ, કે આ કવિયત્રીનું, આપણે પોએટ્રીસનું જે આત્મા જે છે ને, ડવેલ્સ ઇન ધ માઉન્ટેન, કે જાણે કે માઉન્ટેનમાં, એ ટેકરીઓમાં
ફરી રહ્યું હોય, તરી રહ્યું હોય, ત્યાં જ હોય એવું અહીંયા ફીલ થઈ રહ્યું છે. તો કવિયત્રી છેલ્લી એન્ડિંગ એમાં એવું ફીલ કરાવે છે કે જાણે ટેકરી ઉપરથી જે અવાજ આવે છે એનાથી એટલું બધું રોમાંચિત થઈ જાય કે તમે ગમે ત્યાં હો, આપણું હૃદય તો ક્યાં છે, આપણું મન, આપણું તન, આપણું મન જે છે, આપણી આત્મા જે છે તે હજુ પણ ટેકરીઓમાં ફરી રહી હોય એવું લાગી રહ્યું છે, કે આપણો જીવ જાણે ટેકરીઓમાં સમાઈ રહ્યો હોય એવું લાગે છે. ઓકે ફ્રેન્ડ્સ, now that's the end of the poem, but here let me tell you one more thing, કે મિત્રો અહીંયા કવિતા જ્યારે લખાય ને ત્યારે સ્ટાન્ઝાની અંદર પ્રાસ બેસાડવા માટે જે દરેક પંક્તિની અંદર રાઇમિંગ વર્ડ્સ આપેલા હોય છે, પેરમાં હોય રાઇમિંગ વર્ડ્સ કે પેર આપેલી હોય, એટલે પ્રાસ બેસાડવા માટે સરખા ઉચ્ચારણ જેવા શબ્દો, દાખલા તરીકે જો પહેલી લાઈનની અંદર રાઇઝ એન્ડ સ્કાઈઝ, આ પેર છે, રાઇમિંગ વર્ડ્સની પેર છે. એ રીતના ગ્લોરી એન્ડ હોરી, ગ્લોઝ, સ્નોઝ, તો આ પેર છે. અને એક્ઝામમાં એક માર્કનું પૂછાય પણ છે રાઇમિંગ વર્ડ. સો બેટર ટુ ફાઇન્ડ આઉટ ધીઝ વર્ડ્સ એન્ડ પ્રિપેર પેર્સ ફોર ધીસ. એની પેર તૈયાર કરી લેવાની અને તમારે નોટબુકમાં લખી દેવાની રહેશે. નાઉ ધ ક્વેશ્ચન ટાઈમ. આઈ ગીવ યુ સમ ક્વેશ્ચન્સ ઓલ્સો દેટ યુ વિલ હેવ ટુ ડુ યોર ઓન. અને આપણે પરીક્ષાની પણ તૈયારી કરવાની છે. સો બી રેડી એન્ડ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.